સર્વ વૈષ્ણવને જય શ્રી ગોપાલ. આજે આપણે પ્રભુ શ્રી ગોપાલલાલજીના યજ્ઞોપવીતના પ્રસંગનું વર્ણન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ. શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ સ્વરૂપદાન દાતારમ ભાવભક્તિ વિવર્ધકમ. પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ. બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય. શ્રી ગોપાલજીને યજ્ઞોપવીત ધારણ કરાવવાનો મહાન સમારોહ પૂર્ણાનંદ સાથે શ્રી રઘુનાથજીએ શ્રીમદ ગોકુલમાં કર્યો, ત્યારે શ્રી ગોસાઈજીનો સઘળો પરિવાર, વહુ બેટી બાળકો સર્વો આનંદ પુલકિત થઈ રહ્યા છે. બધાના મનમાં આજનો દિવસ અતિ ધન્ય છે, જે ગોપાલજીને યજ્ઞોપવીત ધારણ કરાવવામાં આવી રહ્યું છે. સર્વના મનમાં આનંદ ઉત્સાહ સમાતો નથી. સર્વના મનમાં અતિમાન અને ગૌરવ થઈ રહ્યા છે, અને રાજને સમાવર્તન સંસ્કાર થઈ રહ્યો છે. નેત્રથી નિરખી રહ્યા છે. યજ્ઞોપવીત સમયે નાના ભાતીના સુસ્વરે મંગલમય ધ્વનિથી વાજંત્ર વાગી રહ્યા છે. ઇન્દ્રલોક સુધી તેની ગર્જના થઈ રહી છે, અને વ્રજ સુંદરીઓ સુમંગલમય ગીત સુમધુર કોકિલા કંઠથી ગાઈ રહી છે, અને પરમ આનંદ કતોહલ કરતા ઉમંગથી નાચી રહ્યા છે. સુંદર ઉચ્ચાર સાથે વિપ્રો વેદ પાઠ કરી રહ્યા છે. શ્રીજીના સ્વરૂપની શોભા અવર્ણનીય છે. નાના પ્રકારના વસ્ત્ર આભરણ હીરા માણેક મોતી વગેરેના ધારણ કરાવ્યા છે, જેને નિરખતા નેત્ર દ્વારા તે રસનું પાન પ્રીતેથી કરી રહ્યા છે, અને શ્રીજીને સમાવર્તન થઈ રહ્યું છે. તે કેવું છે? શ્રીજીના મસ્તક ઉપર છત્ર ધર્યું છે, હાથમાં ચમર લઈને ઢોળે છે. શ્રીજીના ઉપર પુષ્પની વૃષ્ટિ કરતા સર્વે પરમ કતોહલ કરી રહ્યા છે. આ અલૌકિક શોભાનું દર્શન કરતા ગિરધરજીના લાલ ગોપીનાથજી પરમ મગ્ન બની ગયા, અને દેહ દશાની શુદ્ધિ રહી નહીં. ત્યારે ગિરધરજીએ કહ્યું સર્વે બાળકોને કે તમે શું અચરજ જુઓ છો? શ્રી ગોપીનાથજીને શ્રીજીના અલૌકિક સ્વરૂપનો શાનુભાવ થયો છે. શ્રી ગોકુલનાથજીની સામું જોઈને કહ્યું, તમો ગોપીનાથજીને નિજ ગૃહે પધરાવો. પછી ગોપીનાથજીને નિજ ગૃહે સજ્જા ઉપર પોઢાડ્યા. અહોરાત્ર એક શુદ્ધ રહી નહીં, અને તે અવસ્થામાં બલી ઉઠ્યા. અમોદો ભૈયા એસે કર ખેલે, એવી લીલાનું દર્શન ગોપીનાથજીને આપ્યું. સર્વ પરિવાર ખૂબ જ ફૂલી રહ્યો છે. એવી પરમ સુખદાયી લીલાનો અનુભવ સર્વેને કરાવ્યો, અને સર્વો મહાનંદ પામ્યા, અને સર્વો આ પ્રસંગની સરાહના કરવા લાગ્યા. આવો સમારોહ અને સમાવર્તન કોઈનું થયું નથી. બ્રજમંડળમાં સર્વો અતિ આનંદ મનાવી ફૂલી રહ્યા હતા. શ્રી ગોપાલજીના પ્રાગટ્યથી રઘુનાથજીને ત્યાં દિન દિન સુખ સંપત્તિની વૃદ્ધિ થઈ રહી છે. ગોકુલમાં સર્વો પરમ સુખને પામી રહ્યા છે. સર્વોને ગોપાલજીના સ્વરૂપને નિરખવાની લાલચ થઈ રહી છે. આપ શ્રી પોતાની કૃપા દ્રષ્ટિ દ્વારા સર્વેના સ્નેહનું પોષણ કરી રહ્યા છે, અને તેના સ્નેહને વશ થઈને આપ શ્રી સર્વના મન મનોરથ પરિપૂર્ણ કરી રહ્યા છે. શ્રી ગોપાલજીના સ્વરૂપમાં ગોકુલવાસીઓને દ્રઢ આસક્તિ થઈ ગઈ છે. એવું અલૌકિક સ્વરૂપ દાન સર્વોને આપી આનંદ પમાડે છે. જો આ લીલાના વર્ણનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તુમ દાસાન દાસ જાણીને મને ક્ષમા કરજો. બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય.